ચાર પાંચ છોકરા આવ્યા હતા બાદ લઈને સમડી લઈને મારા ઘરે કે અંકલ જુઓ ને ઉપરથી પડી ગઈ. તો ખરે 3:15નો ટાઈમ હતો, ગરમી બહુ છે અને જબરજસ્ત તાપ પડતો હતો. તરત જ આપણે એને ધ ઇન્ડિયન સોશિયલ ડેવલપમેન્ટ ટ્રસ્ટમાં લઈ આવ્યા છીએ સારવાર માટે. અમારા માર્કેટ સાહેબ એની ટ્રીટમેન્ટ કરી રહ્યા છે. તો હું તો ઊંઘ્યો હતો મસ્તીનો. 4-5 છોકરા આવ્યા ને તરત જ કે અંકલ જોવો આને. પણ આપણે જો કે ડૉક્ટર તો છીએ નહીં, બરાબર. એટલે આપણી ફરજમાં આવે છે કે આપણે એને જે તે હોસ્પિટલે પહોંચતું કરવું. પણ ઇમરજન્સી તાત્કાલિક સારવાર તો ધ ઇન્ડિયન સોશિયલ ડેવલપમેન્ટ ટ્રસ્ટમાં જ મળે છે. તો આપણે તાત્કાલિક અહીંયા લઈ આવ્યા છીએ અને સાહેબ એમની રીતે ટ્રીટમેન્ટ કરી રહ્યા છે. મોડામાંથી બ્લડ બી નીકળતું હતું. હા, એને હવે જાન આવી હોય એનામાં ભાઈ, જાન આવી. બિલકુલ કંઈ પકડ જ નહોતું કરતું, એને ભાન જ નથી કંઈ. એક આંખ પતી ગઈ. બિલકુલ બેહોશ જ હતું. હવે આને પેલા જંગલ ખાતું ડિપાર્ટમેન્ટ છે ત્યાં કણે હવે આ લોકો લઈ જશે, કારણ કે સંભળીને તો ત્યાં જ લઈ જવી પડે. તો મિત્રો, હું વારંવાર કહેતો આવું છું કે જો કોઈ સંસ્થામાં તમે દાન કરવાનું હોય તો આવી સંસ્થામાં દાન કરજો મહેરબાની કરીને, જેથી અબોલ જીવોને પૂરી સારવાર મળી રહે. આ એમનો હેલ્પલાઇન નંબર છે. તો આ નંબર ઉપર આપ દાન કરી શકો છો મિત્રો. અમારું તો કામ છે ખાલી
અબોલ જીવને અહીં પહોંચાડવાનું. બાકી એમને રાખવાનું, એમની સારવાર કરવાની, દવા કરવાની ટોટલી કામ આ સંસ્થાનું હોય છે. માટે આવી સંસ્થામાં સારવાર કરજો. જય માતાજી, જય દ્વારિકાધીશ.